વડોદરા સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરને કારણે નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે ત્યારે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટમાં સ્માર્ટ મીટરનો વીજ પુરવઠો બંધ થઈ જતા રહીશોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી। શહેરના મકરપુરા ડેપો પાછળ પેરાડાઇઝ પ્લાન નામની રહેણાંક સ્કીમ આવેલી છે જ્યાં રહીશો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। થોડા સમય પહેલા સાદા મીટરને બદલી વીજ કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા હતા જ્યાં ગતરોજ અચાનક સોસાયટીના કોમન મીટરમાં 20,000 બિલ બાકી હોવાનો મેસેજ આવીને આપોઆપ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો। કોમન વીજ મીટરનો પુરવઠો બંધ થઈ જતા સોસાયટીની કોમન સેવાઓ જેવી કે લાઇટ, લિફ્ટ અને પાણીની મોટર સહિતની તમામ સુવિધાઓ બંધ પડી ગઈ હતી। સોસાયટીના રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પરત આવે તે માટે 20,000નું બાકી ચૂકવણું કરી દીધું હોવા છતાંય વીજ પુરવઠો રિસ્ટોર થયો ન હતો જેના કારણે રહીશો રોષે ભરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માથાનો દુખાવો થયા છે। નાગરિકોના વ્યક્તિગત મીટરમાં તકલીફ આવે તો તેઓ તાત્કાલિક પેમેન્ટ કરીને મીટર શરૂ કરી દે છે જેમાં એકાદી પરિવારને વેઠવાનો વારો આવે છે જેની સામે સોસાયટીમાં લાગેલા કોમન મીટરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય તો સમગ્ર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। स्मार्ट मीटर नामे छेतरपिंडी बंद करो। स्मार्ट मीटर नामे छेतरपिंडी बंद करो। स्मार्ट मीटर नामे छेतरपिंडी बंद करो। स्मार्ट मीटर नामे छेतरपिंडी બંધ કરો। સ્માર્ટ મીટરની નામે છેતરપિંડી બંધ કરો। મધ્યમ વર્ગને હેરાન કરવાનું બંધ કરો। આ મકરપુરા વિસ્તાર છે એરપોર્ટની પાછળ હવેલીથી અંદર પેરાડાઇઝ આલમ બી ટાવર। હવે કેટલા વાગ્યાથી લાઇટ નહીં? હવે લાઇટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં। અમે અમારો ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી, જેબી નું કામ છે। તમે જીવીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેની શું કીધું? જેબીમાં સંપર્ક કર્યો તેમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે। એમને કેટલી હેરાનગતિ 14 માળ આજે ઉતરવો ચડવો, જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ એમ કે એમના ઘરે પણ તમે સ્માર્ટ મીટર નખાવો પછી અમારા ઘરે નાખો, નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો। સ્માર્ટ મીટરને લઈને આખા ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે। હવે વડોદરામાં પણ કઈક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં પણ બધી બહુ જગ્યાએ વિરોધ થયો છે આનો અને બિલ પણ બધા બહુ આવ્યા છે, બધી બહુ જગ્યાએ બધી પબ્લિક હેરાનગતિ થાય છે। આજે મધ્ય વર્ગના માણસો બહુ હેરાન થાય છે જે સરકારી અધિકારી નતા। અમારી માંગ એટલી જ છે કે સ્માર્ટ મીટરો હટાવો ને અમને સાદા મીટરો પાછા આપો। સરકારી અધિકારીના ઘરે પેલા સ્માર્ટ મીટર લગાવો પછી અમારા ઘરે લગાવજો। મારું વૈશાલીબેન દુષ્યંતગીર ગોસાઈ।